તો વાત કરીએ રાધનપુરની, તો રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસની ઝુંબેશ કે જ્યાં સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રારંભ, ત્યારે મારો જિલ્લો રાધનપુર જિલ્લો એ સૂત્ર કે જ્યાં રાધનપુર વાસીઓએ નવા જિલ્લા માટે ઝુંબેશમાં જોડાયા હતા, ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે ઝુંબેશ ચલાવવામાં આવી છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં રાધનપુર, વિરમગામ સહિત વડનગરને પણ જિલ્લો ઘોષિત કરવામાં આવશે અને એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું હતું અને જ્યારે રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસે ઝુંબેશ ઉપાડી છે, ત્યારે સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા જે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં મારો જિલ્લો રાધનપુર જિલ્લો એ સૂત્ર સાથે આ ઝુંબેશને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ પાટણથી સંવાદદાતા વિનોદ ઠાકર જોડાઈ ગયા છે। જી વિનોદ, વાત કરવામાં આવે રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસની ઝુંબેશ, શું છે વધુ વિગત? જી વિનોદ। જી વિનોદ, વાત કરવામાં આવે કે રાધનપુરને જિલ્લો બનાવવાની જે માંગ છે અને જ્યાં રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસે ઝુંબેશ ઉપાડ્યું છે, ત્યારે શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જે નવા જિલ્લો છે, જે નવા 3 જિલ્લાનો સમાવેશ ગુજરાતની અંદર કરવામાં આવે, નવા 3 જિલ્લા પાડવામાં આવે, તેને લઈ અત્યારે અટકળો ચાલી રહી છે। ત્યારે રાધનપુર જિલ્લો છે તેને પણ જિલ્લો આપવામાં આવે, તેને લઈ અટકળો ચાલી રહી છે। ત્યારે થોડાક દિવસ અગાઉ પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર છે તેમના દ્વારા પણ એક લેખિત જણાવવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીને લેટર લખવામાં આવ્યું કે રાધનપુરને જિલ્લો પાડવામાં। ત્યારબાદ જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે રઘુભાઈ દેસાઈ, તેઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ દ્વારા એક સિગ્નેચર ઝુંબેશ ઉઠાવવામાં આવી છે, રાધનપુર જિલ્લાને જે જિલ્લો ફાળવણી કરવામાં આવે તેને લઈ માંગ ઉઠી રહી છે। જી વિનોદ, કે સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ જો રાધનપુર જિલ્લો બને તો શું ફાયદો થશે, કયા કયા વિસ્તારોને સમાવાશે? જી ચોક્કસ જણાવવામાં આવ્યું, રાધનપુર જિલ્લો જો જાહેર થાય તો રાધનપુર જે લગભગ પાટણ જિલ્લો છે, અત્યારે પાટણથી લગભગ 120-30 કિલોમીટરના અંતરે સાતરપુર આવેલ છે, ત્યાંથી લગભગ 90 કિલોમીટરના અંતરે જે વારાઈ આવે છે, જે લોકોને આવવા માટે અહીંયા મુશ્કેલી પડે છે, જે કચ્છની સરહદ આવે છે, સરહદને અડી અને જે સાતરપુર જિલ્લો આવે છે ત્યાંથી લગભગ 2 થી 3 કલાક લોકોને પાટણ આવવા માટે તકલીફ પડે છે। જો રાધનપુર જિલ્લો ફાળવવામાં આવે તો લોકોને મુશ્કેલી પડે છે, 2-3 કલાક આવવા જવામાં થાય છે, તેને લઈ લોકોને શાંતિથી કામ થઈ શકે તે માટે। જ્યારે અગાઉ જે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, તેઓ દ્વારા પણ એક 20 વર્ષ પહેલા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને અત્યારે થઈ ગયો છે અને તેઓ દ્વારા પણ રાધનપુર જિલ્લો કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી। જી કહેવામાં આવ્યું છે કે સૂત્ર આપ્યું છે મારો જિલ્લો રાધનપુર જિલ્લો, અને જ્યાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે, ત્યારે સહી ઝુંબેશને લઈને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? જી અત્યારે લોકો દ્વારા તો જો કોંગ્રેસને પણ પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે અન્ય લોકો દ્વારા પણ જે જિલ્લો બનવામાં આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવે છે, અન્ય રજૂઆતો પણ કરવામાં આવે છે, જેથી પાટણ જિલ્લામાંથી રાધનપુર જિલ્લો અલગ થાય તો કેટલાક લોકોને ફાયદો થઈ શકે અને ધંધા રોજગારમાં પણ જે રાધનપુર સાતરપુરથી લગભગ 100-150 કિલોમીટરના અંતરેથી જે છેવાડાના ગામો છે, સાતરપુરની આજુબાજુના છેવાડાના ગામો છે, જ્યાં પછાત વિસ્તાર કહેવાય છે અને ત્યાંથી સાધનો મળવામાં પણ મુશ્કેલી પડે છે, તો રાધનપુર જિલ્લો પર તો લોકોને પણ ફાયદો થઈ શકે અને સૌથી વધુ ત્યાં મીઠા ઉદ્યોગ છે તો તેને લઈ પણ ફાયદો થઈ શકે। જી વિનોદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસનો ઝુંબેશ સહી ઝુંબેશ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા જે પ્રારંભ કરવામાં આવ્યું છે, ત્યારે મારો જિલ્લો રાધનપુર જિલ્લો એ સૂત્ર સાથે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। રાધનપુર વાસીઓએ પણ નવા જિલ્લા માટે ઝુંબેશમાં જોડાયા છે, ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જિલ્લો જાહેર કરવામાં આવે કેમ કે રાધનપુરની અંદર તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે કે એજ્યુકેશન થી માંડી અને રેફરલ હોય, આરોગ્ય હોય, પંચાયત હોય, કાયદા હોય, દરેક સુવિધા અહીંયા આપને મળી રહે છે। બાજુમાં એક કચ્છ આવેલું છે, કચ્છ જે પોર્ટને લગતું અહીંયા તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે, પણ અમારું અહીંયા રાધનપુર એક વર્ષો જૂની માંગ છે કે અહીંના સ્થાનિક લોકોની પણ એક માંગ છે, તો આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે, એ અમને થોડું ઇઝીલી થઈ શકે છે। અમારે અને સ્થાનિક લોકો સાથે અહીંયા માંગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે। રાધનપુર આજુબાજુના બધા લોકોની માંગ છે, વર્ષો સુધી માંગ છે, 2002 થી આની માંગ ઉઠી હતી
કે રાધનપુર જિલ્લો થવો જોઈએ. આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર અને શહેર આખામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે. બરાબર, તેના હિસાબે આજે શહીદ ઝુંબેશનો કાર્યક્રમ આજે છે. અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના